સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ઠાકર ધણી હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો છે। કિચનમાં ફ્રીજના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો છે। યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે અને આ બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો રાજસ્થાનના વતની અરવિંદસિંહ નામના યુવકનું મોત થયું છે અને પરિવારનું ગુજરાન ચલાવવા રાજસ્થાનથી રાજકોટ આવ્યો હતો આ મૃતક અને હોટલના કિચનમાં બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર આવી ગયા છે। ભાવેશ, રાજકોટમાં ઠાકર ધણી હોટલના કિચનમાં બ્લાસ્ટની આ ઘટના અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, શું વધુ અપડેટ ભાવેશ? રાજકોટની ગાયનગર રોડ ઉપર આવેલા હોટલના કિચનમાં બ્લાસ્ટ થયો હતો। ઠાકર ધણી હોટલના કિચનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં રાજસ્થાનના અરવિંદ સિંઘ નામના યુવકનું મોત થયું છે। જોકે આ યુવક છે તે પરિવારનું ગુજરાન ચલાવવા રાજસ્થાનથી રાજકોટ નોકરી કરવા માટે આવ્યો હતો। 7 મહિના પહેલા જ આ યુવક નોકરી માટે આવ્યો હતો ને એવામાં અહીંયા જે કિચનમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન જે હોટલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો ને આ બ્લાસ્ટમાં જ ગંભીર રીતે ગાજેલા યુવકનું મોત થયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, ત્યારે પરિવાર ઉપર આગ ફાટ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। કારણ કે આ યુવક છે તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાજસ્થાનથી રાજકોટમાં નોકરી માટે આવ્યો હતો ને જે દરમિયાન નોકરી દરમિયાન આ પ્રકારની કિચનમાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટના છે તે બની હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ યુવકનું મોત થયું હતું। હાલ તો સમગ્ર મામલે ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા છે સામે અને તેના આધારે પોલીસે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।